મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, આજે પુરાણી સ્વામી જેવા જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એક અનુવૃત્તિમાં રહેનારા સેવક એ સદગુરુ નિરન મુક્તદાસજી સ્વામી એટલે મુગટ સ્વામી. એ મુગટ સ્વામીની આજે પુણ્યતિથિનો દિવસ છે. આજના દિવસે સ્વામીધામમાં પધાર્યા. એ મુગટ સ્વામીનું સેવામય જીવન સાથે એમની ભક્તિ પણ એવી. આપણે ભક્ત ચિંતામણી ગ્રંથના ભક્તોના નામના પ્રસંગો કહીએ છીએ, પણ આ મુગટ સ્વામી પણ એમની સેવાની સાથે એમના પ્રિય ગ્રંથો ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ અને વચનામૃત, આ ત્રણેય ગ્રંથોનો ક્રમશઃ પાઠ ચાલુ જ હોય. વચનામૃત તો સ્વામીનું બેસવાનું સાધુ આશ્રમમાં આસન, વિદ્યાર્થીઓ આવે, હરિભક્તો આવે એટલે વચનામૃત વાંચવાનું ચાલુ હોય. ને વિદ્યાર્થીઓ માટે તો ત્યાં નિયમ હતો કે જમીને સ્વામી વચનામૃત વાંચવા જવાનું, પછી એકડો કરવાનો, હાજરી પુરાય. સાંજે પણ વિદ્યાર્થીઓ જમીને પછી આરતીનો બેલ પડે એ પહેલા વચ્ચે સમય હોય તો કોઈ હરિભક્તો આવ્યા હોય કે એવા વિદ્યાર્થીઓ ત્યાં બેસે અને કથા વંચાતી હોય. એ વાંચવાનો લાભ મને 5 વર્ષ ભણ્યો એટલે લગભગ કોઈક દિવસો ગયા હોય તો, નહીતર ત્યાં સ્વામી પાસે બેસી અને વચનામૃત વંચાતું. બીજા સમયમાં સ્વામી પુરુષોત્તમ પ્રકાશનો પાઠ કરતા. હા, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા, એ જુનાગઢ દેશ, સ્વામિનારાયણ ભગવાનનું સર્વાવતારીપણું, એમનું પુરુષોત્તમપણું અને મહારાજમાં પ્રીતિ, એ આ મહાપુરુષોની કંઈક અનોખી ઓળખાણ હતી. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે મહારાજનો મહિમા ગાયો છે, તો મુગટ સ્વામી સવારમાં કા ભક્ત ચિંતામણી કા પુરુષોત્તમ પ્રકાશ એનો પાઠ ચાલુ હોય. વ્યાસને બેઠા બેઠા પોતે આમ ઉતાવળા વાંચતા હોય, પછી તો કંઠસ્થ જેવું થઈ ગયું હોય, કાયમ પાઠ ચાલુ જ હોય. સ્વામીનો જન્મ સંવત 1972 થયો. ધારી ગુંદાળી ગામ મહારાજે વચનામૃતમાં 2 કાઠી ભક્તોને યાદ કર્યા કે મામાના સાધુ માટે એમણે પ્રાણ આપ્યા. એ ગામમાં ઠુમર પરિવારમાં પિતા મેઘજીભાઈ અને માતા અવલબાઈ, એમને ત્યાં જન્મ થયો. 2 ભાઈઓ હતા. સ્વામીનું નામ હતું બાવનજી અને એના મોટા ભાઈનું નામ હતું જીવરાજ. બંને સાધુ થયા હતા, 2 ભાઈઓ.
એમને સત્સંગના સંસ્કાર એમના મામાનું ગામ તોરી, ને આપણા પુરાણી સ્વામી પણ તોરીમાં જ ભણ્યા, પ્રાથમિક શાળા પ્રેમ પ્રકાશ સ્વામી. અને મુગટ સ્વામી એ પણ એમનું પ્રાથમિક શિક્ષણમાં 2, 3, 4 ચોપડી જે ભણ્યા છે એ તોરીમાં ભણ્યા. એમાં એમના મામા શામજીભાઈ વોરા બહુ સારા સત્સંગી, એટલે માને પણ સત્સંગ હોય, પિતાને નહોતો, પણ એ સંસ્કારો માના 52જીભાઈમાં આવેલા. એમના એક બેન, 2 બહેનો હતા. એક બેન જૂની સાંકળી ગામ હતા, એટલે બેનને ત્યાં જવાનું થાય, એટલે ત્યાં વસ્તાભાઈ વોરા બહુ સારા સત્સંગી, આપણે ભોજા ભગત અહીંયા આવતા, એ ભોજાભાઈ વસ્તાભાઈ વોરા, એટલે વસ્તાભાઈના યોગમાં આવ્યા. ત્યાં સાધુઓ આવતા હોય, આંકળી પ્રસાદીનું ગામ, એ સંતોના યોગમાં આવ્યા 52જીભાઈ. એમને સાધુ થવાનો સંકલ્પ થયો, એટલે આ વસ્તાભાઈને વાત કરી હોય, એમણે બળ આપ્યું. અને જુનાગઢથી સદગુરુ નારાયણદાસ સ્વામી એમના શિષ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી ત્યાં વધારેલા. એમની ભેગા સાધુ થવા માટે નીકળ્યા અને સંવત 1992માં દીક્ષા લીધી. 72માં જન્મ, 92માં દીક્ષા, 20 વર્ષે. સંવત 1999માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જુનાગઢ મંદિરના મહંત થયા. અને સ્વામીની સાધુતા એ જોઈ અને આ નિરન મુક્તદાસ સ્વામી એટલે મુગટ સ્વામી એમને બહુ હેત થઈ. સ્વામીની વિદ્વત્તા હતી, પણ સ્વામીની સાધુતા એવી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની સાધુતા એવી હતી ને કે મોટા મોટા ભગવદીય સંતો બહુ રાજી થાય. સદગુરુ નારાયણદાસ સ્વામીનો સ્વામી ઉપર રાજીપો, અને મોટા સંતોએ સ્વામીને રાજી થઈને આ બધા ચરણારવિંદો આપેલા છે. નહીતર કોને આપે? પોતાનો શિષ્ય હોય એને ને. પણ 2 જોડી હોય કેવું હોય ને, એક બાજુ બોલાવીને અને રાજી થઈ અને આપે પૂરાય. મુગટ સ્વામીની તો નાની ઉંમર હોય, એટલે 99માં આમ તો પૂરી ઉંમર થઈ, 92 અને 99 એટલે 28, 29 વર્ષની કંઈક ઉંમર થઈ. દ્રષ્ટિવાળા એ આત્મા મુમુક્ષુ. એમને થયું કે દાદા ગુરુ, એટલે આમ દાદા ગુરુ એ શબ્દ આમાં અમારે ન હોય, પણ એમના ગુરુ નીલકંઠ ચરણદાસ સ્વામી, એમના ગુરુ નારાયણદાસ સ્વામી. કે નારાયણદાસ સ્વામી એમને આ શાસ્ત્રીજી મહારાજે બહુ રાજી કર્યા છે, અને એવી સાધુતાવાળા છે, તો મારે એમને રાજી કરવા, એમની ભેળું રહેવું. એમના ગુરુને પૂછ્યું, રજા લીધી અને સ્વામી ભેળા કાયમને માટે આવી ગયા. અને ગુરુ સ્વામીને ધાર્યા અને સેવામાં રહ્યા. એ 2001નો ઉત્સવ થયો, એમાં એવી સેવાઓ કરી. સ્વામીએ આ ગુરુકુલનો પ્રારંભ કર્યો અને એમાં પોતાના શરીરને આમ ન્યોછાવર કર્યું એમ સેવામાં. સ્વામીએ પ્રારંભમાં આ મકાનો જે બંધાણા 9 ઓરડા, એમાં બાંધકામની સેવાઓ હોય, ફરતો વંડો, આ છાત્રાલય, સ્કૂલ,
એની પૂર્વ ભાગની વિંગ અને પ્રાર્થના મંદિર, ઓલી વિંગ પછી થઈ. આ સાધુ આશ્રમ બાંધકામમાં બહુ મોટી સેવા એ મુગટ સ્વામીએ કરી અને સ્વામીનો ખૂબ રાજીપો લીધો. પોતાનું પાછું એવું તપસ્વી જીવન હતું. સ્વામીએ કંઈક 9 કે 10 વર્ષ તો ફલાર કર્યું હતું, માંડવી દાણા ગોળ આવું સેવા કરે. 2-2.5 વર્ષના ધારણા પારણા કર્યા હતા. પછી સ્વામીએ પારણા કરાવેલા. જુનાગઢ સંસ્થા થઈ, સ્વામીએ અમને જવાબદારી સોંપી અને એ બધી સેવાઓ સંભાળી. સ્વામીનો ત્યાગ વૈરાગ્ય બહુ મોટો હતો. એમણે ક્યારેય નવું વસ્ત્ર પહેર્યું નહોતું. પગમાં કંઈ પહેરવું નહીં. જૂના સંતો એવું કહેતા ચામડામાં ચામડું હું નાખવું એમ. દરરોજ પાછા ગુરુકુલથી મંદિરે દર્શન કરવા જાય ચાલીને. સરસ બગીચો હતો, બગીચામાં એવી સ્વામી સેવા કરે. સ્વામી દરરોજને માટે સવારે 3:30 વાગે ઉઠતા. 3:30 વાગે ઉઠી જ જાય. અડધો કલાકમાં સ્નાનાદિક ક્રિયામાંથી પરવારી 4 વાગે સ્વામી પૂજામાં બેઠા જ હોય. 5 વાગે પૂજામાંથી પરવારી અને 5 વાગ્યાનો બેલ પાડે. વિદ્યાર્થીઓ મંદિરમાં સ્તુતિ પ્રાર્થના થાય, પહેલા પ્રાર્થના થતી, પછી સવારની મંગળા આરતી વહેલી થતી હોય ને એટલે વિદ્યાર્થીઓ સીધા મંદિરમાં આવતા ધોતીને ઓલો રૂટવાલ ઓઢીને. વિદ્યાર્થીઓ નાવા ધોવા જાય ને સ્વામી કાયમને માટે સાવરણો હાથમાં લઈ અને એ સાધુ આશ્રમ અને પ્રાર્થના મંદિર છાત્રાલય અને આગળનું જે ગ્રાઉન્ડ એને સ્વામી વાળે. પણ સ્વામી દરરોજને માટે સવારે ઉઠી જાય, સ્નાન કરી લે એટલે સ્વામીને ભક્ત ચિંતામણીના શ્રીપત્રી 41, 42, 43 પ્રકરણ કંઠસ્થ હતા. અને સ્વામી બોલતા. પછી આજે આ પ્રકરણ, કાલે બીજું પ્રકરણ, પણ એ શ્રીપત્રીના પ્રકરણો સ્વામી દરરોજ કંઠસ્થ બોલતા. અને વાળતા. વિદ્યાર્થીઓ પૂજામાંથી પરવારે અને પૂજામાંથી આમ દર્શન આવે તો સ્વામી સાધુ આશ્રમની નીચે ગાદલી ત્યાં બેઠા હોય અને પોતે પુરુષોત્તમ પ્રકાશ કે ભક્ત ચિંતામણીનો પાઠ કરતા હોય. પછી બગીચામાંથી ફૂલ ઉતારીને હાર તૈયાર થાય, મંદિરે મહારાજને આપવા માટે પોતે જ જાય. ત્યાંથી આવ્યા પછી દરરોજને માટે મૂતરડીના ખાડા, સંડાસ એ સ્વામી સાફ કરે, પછી નાહી ધોવે. નિત્યક્રમ સેવામય, સેજ નવરા નહીં. ક્યારેક થોડીક નિવૃત્તિ મળે તો પોતાના ઠાકોરજીના વાઘા મુગટ બનાવવા એક પેટી ત્યાં રાખેલી, એમાં દોરા હોય અને થોડીક આવી સામગ્રી હોય, પીછવાયું બનાવે પોતાની હાથે અને એ સેવા પ્રવૃત્તિ ચાલતી હોય. શું બપોરે વચનામૃત પાછું વાંચવાનું ચાલુ થાય. બપોર વચ્ચે લાંબા થઈને સૂતા નહીં, ત્યાં બેઠા બેઠા થોડુંક જોલું આવી ગયું હોય, પાછા 2 વાગે તો પાછા બગીચામાં પહોંચી જાય અને સેવા કરે. આખો દિવસ એમનો સેવામય અને ભજનમય જાતો. સ્વામીનું ઘડતર બહુ સારું હતું. ગુરુને વિશે એમની નિષ્ઠા, સ્વામિનારાયણ ભગવાનને વિશે એવી નિષ્ઠા અને
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને વિશે એવું નિષ્ઠા. સ્વામી એવું કહેતા, નવા નવા ભગત થયા હતા ને, સ્વામીને કીધું સ્વામી કંઈક કહો. એટલે સ્વામી કે આટલું યાદ રાખવું કે સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ ભગવાન નથી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ ગુરુ નથી. અને એ એમની નિષ્ઠા હતી. સ્વામીએ એક તારીખ 1/1/1977 સ્વામી 89માં ધામમાં પધાર્યા. આ બહુ વહેલો કાગળ છે, 77ની સાલનો. શાસ્ત્રીજી મહારાજને એમણે એક પત્ર લખ્યો છે. એમાં એનો કેવો નિર્માની ભાવ છે, એના સ્વામીના જ હસ્તાક્ષરો છે. આ બધા અંગત પત્રો હોય પછી ધામમાં ગયા પછી બહાર નીકળ્યા હોય. આપણે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીની આ ડાયરી વાંચી, પણ એ ડાયરી સ્વામી પાસે હતી, ક્યાંય બહાર પડેલી નહીં, કોઈને ખ્યાલ નહીં. સ્વામી ધામમાં પધાર્યા પછી એ ડાયરી મળી. એટલે એ સંતોએ એવો ભાવ લખ્યો પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીએ, પણ એમના હૃદયમાં સ્વસુખ માટે, પોતાની મોટાઈ માટે, કોઈને બતાવવા માટે કે એમણે આ કરેલું નથી. એવા ભાવ જ એના હૃદયમાં નહોતા. મુગટ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ ઉપર પત્ર લખ્યો છે. પરમ પૂજ્ય, પરમ દયાળુ, પરમ કૃપાળુ શ્રીજીને અખંડ ધારી રહેલા એવી અનેક શુભ ઉપમા યોગ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજીની પવિત્ર સેવામાં મારા ઉપર આપની ખૂબ જ દયા હોવાથી મને જુનાગઢ ગુરુકુલનો વ્યવહાર 14 વર્ષથી સોંપ્યો. આપના માર્ગદર્શન નીચે મારી બુદ્ધિ પ્રમાણે કર્યો, પણ હવે મારું શરીર ચાલે તેવું નથી. આંખે ઝાંખપ આવી ગઈ છે અને જેની વ્યવહારમાં ખાસ જરૂર પડે એ સ્મરણ શક્તિ એ બિલકુલ નાશ પામી ગઈ છે. એટલે હવે વ્યવહાર કરી ન શકું, માટે મને હવે છૂટો કરો એવી મારી આપના ચરણમાં વિનંતી છે. વ્યવહાર છોડાવતા નહીં એવી વિનંતી કરે કે હવે અને હવે નાના સંતો પણ વ્યવહાર કરે તેવા તૈયાર દેખાય છે. ત્યાગ વૈરાગ્યવાળા છે, ભગવાનના ખપવાળા છે, મમત્વવાળા દેખાય છે અને ખંતથી વ્યવહાર ચલાવે તેમ મને દેખાય છે. માટે મને છૂટો કરો એ જ વિનંતી છે. એ જ આપનો ચરણરજ અધિકારી સેવક સાધુ નિરન્મુક્ત દાસના કોટાન કોટી દંડવત સાથ જય સ્વામિનારાયણ સ્વીકારશોજી. છેલ્લે વાક્ય લખ્યું, તમારી ઈચ્છા એ મારું પ્રારબ્ધ. એ વાક્ય બહુ અગત્યનું છે. એમણે પ્રાર્થના કરી, એમનો સ્વામી પ્રત્યેનો જે ભાવ છે એનું દર્શન થાય છે. અને પાછું છેલ્લે લખ્યું છે પણ એવું કે તમારી ઈચ્છા એ મારું પ્રારબ્ધ. મારો કોઈ બીજો સંકલ્પ નથી. આવી ભાવના એમને સ્વામીમાં હતી. મુગટ સ્વામી ધામમાં પધાર્યા. એમના 7-8 દિવસ પહેલા સ્વામી બગીચામાં સેવા કરતા હતા. બપોર વચ્ચે સ્વામી નીંદતા હોય કે પાણી વાળતા હોય. હાથમાં દાતરડી હતી અને બગીચામાંથી ઓફિસે આવ્યા. આપણી જૂની ઓફિસ હતી ને આપણા ભક્તિ વલ્લભ સ્વામી નામું લખતા હતા.
બારણા પાસે આવીને કીધું, ભક્તિ વલ્લભ હવે 7 દિવસ છે અને મહારાજના ધામમાં જવું છે. મહારાજ કઈ ગયા છે. સ્વામી થોડા છે ને આમ હાસ્ય પણ કરાવતા, એમ હળવાશથી પણ વાતો કરતા. એટલે એમ લાગ્યું કે આ સ્વામી હસે છે, હું હાથમાં દાતરડી લઈને એવા, અને કે હવે 7 દિવસ છે. સ્વામીને બગીચામાં મહારાજે દર્શન આપ્યા અને કીધું કે આજથી 7મે દિવસે તમને તેડવા આવશું. હજુ મહારાજને કાંઈ પૂછે ત્યાં તો મહારાજ જતા રહ્યા અને આવીને સીધી વાત કરી. અષાઢી બીજ આવી એ પહેલા આગલે દિવસે સ્વામીએ બધાને બોલાવ્યા અને કીધું આપણે સ્વામીનો જન્મદિવસ સારી રીતે ઉજવવો છે, રથયાત્રાનો. સ્વામી ધામમાં પધારેલા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 88માં ધામમાં ગયા, સ્વામી 89માં ધામમાં પધાર્યા છે. એટલે અષાઢી બીજ આવી કે આપણે સ્વામીનો જન્મદિવસ છે, તો રસોઈ રાખી અને બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી. જુનાગઢમાં હોય મારા ડૉક્ટર નાદપરા સાહેબ ને મૂળિયાભાઈ ને અમુક ભક્તો હતા, આપણે ખેતીવાડીમાં હતા, એ ભક્તો હતા બધા. સ્વામીએ કે બધાને બોલાવો અને આપણે સભા થાય ને રસોઈ રાખી. તો અષાઢી બીજે પૂરી અને કેરીના રસની રસોઈ રાખી. સ્વામી પોતે પીરસવા પધાર્યા. આગળ બીજા સંતોએ ડોલ લીધી હોય ને સ્વામી પીરસવા આવ્યા. સ્વામી કે હવે આ છેલ્લું છે હાથનું, હવે અમે છેલ્લું પીરસી છીએ. તે વિદ્યાર્થીઓને પીરસી અને પછી સ્વામી સંતોને પણ પીરસ્યું. સંતો જમવા બેઠા હતા, સંતોને પીરસ્યું. બીજે દિવસથી સ્વામીની શરીરમાં અશક્તિ આવી. એટલે ભક્તિવલ્લભ સ્વામીને થયું સ્વામીને અશક્તિ છે તો થોડીક ચેકમાં સાઇન કરાવી લો. એટલે પછી સ્વામીને શ્રમ નહીં, સાઇન કરાવવા આવ્યા. એટલે 3 સાઇન કરી. પછી સ્વામી હજી વધારે કરી દો ને પછી તમારે કરવી નહીં. સ્વામી કે હું કરીશ તો એ તમારા ઉપયોગમાં નહીં આવે. સાઇન કરેલી હોય તો ઉપયોગમાં આવે, ધામમાં વહી જાય પછી ઉપયોગમાં ન આવે. કે હું આ કરીશ તો એ તમારા ઉપયોગમાં નહીં આવે. અને ખરેખર એમ જ થયું, 1 સાઇન ઉપયોગમાં આવી, 2 ન આવી. કે આજથી 7મે દિવસે મહારાજ તેડવા આવશે. છેલ્લા 3 દિવસ સ્વામી બીમાર રહ્યા અને એમના કહેવા પ્રમાણે બરોબર આજના દિવસે અષાઢ સુધી 7મના દિવસે, કાલે થોડીક અગથરા સાહેબે વાત કરી હતી, સ્વામીને સંતોને એમ થયું, ડૉક્ટર નાદપરા સાહેબે કીધું કે હવે સ્વામીને રાજકોટ લઈ જઈએ. અને રાજકોટ આવતા હતા રસ્તામાં સ્વામીએ કીધેલું કે હું તમે મને ન લઈ જાઓ, તો મહારાજ તેડવા આવવાના છે. પણ સ્વામીને મહારાજ ધામમાં તેડી ગયા. પણ કદાચ આખરે તો કરતા મહારાજ છે. મહારાજની ઈચ્છા એવી હશે કે આ મારા સાધુએ રાજકોટમાં બહુ સેવા કરી છે. આ બધા બાંધકામો, સ્કૂલ, તો સ્વામીનું પાર્થિવ શરીર ત્યાં સ્કૂલના આગળના ભાગમાં રાખ્યું. બધા ભક્તોએ સંતોએ દર્શન કર્યા. સ્વામીના શરીરને જુનાગઢ લઈ ગયા. સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો ને ત્યારે સ્વામીનો અગ્નિ સંસ્કાર ચાલુ હતો, મુગટ સ્વામીનો. અને ત્યાં તો દામોદર કુંડ કહેવાય, એટલે એ વિસ્તારમાંથી બધેથી પણ અગ્નિ સંસ્કાર કરવા આવતા હોય.
સ્વામીને જ્યારે ચિત્તામાં સ્વામીનું શરીર પધરાવ્યું ત્યારે આમ બધા પગ જાલી રાખવા પડે, હાથ જાલી રાખવું પડે, બધું આમ શરીર હીરની ફેળની જેમ વળતું હોય ને સ્વામીને પધરાવ્યા. ત્યારે આપણે કોઈને આમ સાધુ થઈ ગયા હોય ને, નાનપણથી સાધુ થયા હોય એટલે કોઈને આમ ધામમાં જતા બીજા જોયા ન હોય જગતમાં કે શરીર કેવા હોય, પણ ત્યાં એક અહીંયા સ્વામીનો અગ્નિ સંસ્કાર હાલતો હતો ને એક રિક્ષામાં બીજું શબ આવ્યું, પેલું 3 પૈડાવાળો સકડો હોય ને એમાં આવ્યા થોડાક માણસો ભેગા. તો એમણે તો એના શરીરને 2 જણાએ જ, એક માથું ને એક પગ લાકડું મૂકે એમ આમ મૂકી દીધું. ત્યારે જોયું એક બાજુ સ્વામીનું શરીર હીરની ફેળની જેમ વળતું હોય અને સંતો ભક્તો ધૂન કીર્તન કરતા હોય, શરીર એવું ઘણું માખણ જેવું. આ મહારાજની પુરુષોત્તમ નારાયણની એમણે સેવા કરી, મહારાજની એવી સર્વોપરી નિષ્ઠા, મહારાજનું એવું ભજન કરનારા એ સંત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા એક મહારાજના મોટા સાધુ, અને ભગવાનને રાજી કરવા માટે અનેક જીવોને અભયદાન આપવા માટે આ ગુરુકુલ કર્યું. અને એ સેવામાં એ પૂજ્ય મુગટ સ્વામી એ જોડાણા, એમણે એ સેવાઓ કરી. મહારાજનો કેવો રાજીપો થાય. એ મોટા સંતોની સેવામાં જ આપણે અત્યારે ભજન ભક્તિ કરી છે, બેઠા છે ને. આવી દિવ્ય રીતે મહારાજના ધામમાં સ્વામી પધાર્યા. તો આજે સ્વામીનો પુણ્યતિથિનો દિવસ, સ્વામીના ચરણોમાં આજના દિવસે કોટી કોટી વંદન કરીએ. શ્રીજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે મહારાજ, આ સંતોએ જેવું આપનામાં હેત કર્યું, આપનામાં જેવી એમને નિષ્ઠા હતી, આપની એમણે જેવી સેવાઓ કરી, આપની આજ્ઞાઓ એવી પાડી, મહારાજ એવી અમને શક્તિ અને બળ આપજો, અને એ માર્ગે ચાલવાનું બળ અને આપને શક્તિ મળે ને ભગવાનના એવા કૃપાપાત્ર બનીએ એવી ભગવાનના ચરણોમાં ને પૂજ્ય મુગટ સ્વામીના ચરણોમાં પ્રાર્થના સાથે આજે એમની પુણ્યતિથિના દિવસે એમના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજ.